નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। લદ્દાખ ભારતનો સૌથી ઊંચાઈ પર આવેલો અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્વનો પ્રદેશ છેલ્લા કેટલાક અઠવાડિયાથી દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે। પર્યાવરણવિદ અને શિક્ષણ ક્ષેત્રે નવી દિશા આપનાર સોનમ વાંગચુકના નેતૃત્વ હેઠળ લદ્દાખના લોકો પોતાના હકો અને સુરક્ષા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે। તેમની મુખ્ય માંગ છે કે લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે, બંધારણની 6ઠ્ઠી અનુસૂચિ હેઠળ ખાસ સુરક્ષા આપવામાં આવે અને સ્થાનિક આદિવાસીઓને કાયદાકીય હકો આપવામાં આવે। પરંતુ બુધવારે પરિસ્થિતિ એટલી ઉગ્ર બની ગઈ કે વિદ્યાર્થીઓ અને પોલીસે આમને સામને અથડામણ કરી। પથ્થરમારો, આગચંપી અને લાઠીચાર્જ વચ્ચે લદ્દાખનું આંદોલન એક નવા વળાંકે પહોંચી ગયું છે। પર્યાવરણવિદ અને શિક્ષણ ક્ષેત્રે જાણીતા કાર્યકર સોનમ વાંગચુક છેલ્લા 15 દિવસથી ભૂખ હડતાલ પર બેઠા છે। તેમની આગેવાની હેઠળ લદ્દાખના લોકો એક સાથે ઊભા થયા છે અને પોતાના હકો તથા સુરક્ષા માટે જોરદાર માંગ કરી રહ્યા છે। તેમની માંગ માત્ર રાજકીય સત્તા મેળવવાની નથી, પરંતુ અસ્તિત્વ, જમીન અને સંસ્કૃતિ બચાવવાની છે। આંદોલન શાંતિપૂર્ણ રીતે શરૂ થયું હતું, પરંતુ હાલ તે હિંસક અથડામણ સુધી પહોંચી ગયું છે। આખરે શા કારણે આ બધું શરૂ થયું, ક્યારથી શરૂ થયું અને હાલમાં શું સ્થિતિ છે તે અંગે વિગતવાર સમજીએ। તો લદ્દાખની આ હાલત સમજવા માટે 2019ના 5 ઓગસ્ટના દિવસ સુધી જવું પડશે। એ દિવસે કેન્દ્ર સરકારે કલમ 370 રદ કરીને જમ્મુ કાશ્મીરની વિશેષ સ્થિતિ ખતમ કરી અને રાજ્યને 2 અલગ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દીધું। એક તરફ જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું, જ્યાં વિધાનસભાની વ્યવસ્થા યથાવત રાખવામાં આવી, તો બીજી તરફ લદ્દાખને સીધું જ કેન્દ્રના નિયંત્રણ હેઠળ એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યું, જ્યાં વિધાનસભા કે સ્થાનિક સરકારની કોઈ વ્યવસ્થા ન હતી। શરૂઆતમાં આ નિર્ણયને લઈને લદ્દાખમાં ખુશી હતી, કારણ કે લોકો માનતા હતા કે હવે દિલ્હીની સાથે સીધો સંપર્ક મળશે અને વિકાસના દરવાજા ખુલી જશે। પરંતુ ધીમે ધીમે તેમને સમજાયું કે કેન્દ્રશાસિત પ્રદેશ બનવાથી તેમની રાજકીય અવાજ દબાઈ ગયો છે। લોકોને લાગવા લાગ્યું કે વિધાનસભા ન હોવાને કારણે તેઓ પોતાની સમસ્યાઓ રજૂ નથી કરી શકતા। બહારથી આવનારા દબાણ વચ્ચે તેમની જમીન અને સંસ્કૃતિ સુરક્ષિત નથી। કુદરતી સંસાધનોના ઉપયોગ અંગે નિર્ણય લેવા પર પણ તેમની કોઈ બોલચાલ નથી। અસંતોષ વર્ષોથી વધતો ગયો અને આજે એક ખુલ્લા આંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે। સોનમ વાંગચુકે આંદોલનને એક સ્પષ્ટ દિશા આપી છે। તેમની આગેવાની હેઠળ લદ્દાખની એપેક્સ બોડી 4 મોટી માંગણીઓ લઈને આગળ આવી છે। લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો, બંધારણની 6ઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવું, 2 લોકસભા બેઠકો આપવી અને સ્થાનિક આદિવાસીઓને આદિવાસી દરજ્જો આપવો। આ 4 મુદ્દાઓને લઈને હવે આખો પ્રદેશ એક સાથે અવાજ ઉઠાવી રહ્યો છે। આંદોલન શાંતિપૂર્ણ રીતે શરૂ થયું હતું। સોનમ વાંગચુકે 15 દિવસ પહેલા ભૂખ હડતાલ શરૂ કરી અને એક સંદેશ આપ્યો કે આ લડત માત્ર રાજકીય નથી, પરંતુ લદ્દાખના ભવિષ્ય માટે છે। પરંતુ આજે પરિસ્થિતિ અચાનક ઉગ્ર બની ગઈ। લેહની સડકો પર હજારો વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉતરી આવ્યા। શરૂઆતમાં રેલી અને સૂત્રોચ્ચાર થયા, પરંતુ ધીમે ધીમે ભીડ ગુસ્સે ભરાઈ। પોલીસે ભીડને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો, ત્યારે વિદ્યાર્થીઓ સાથે અથડામણ થઈ ગઈ। પથ્થરમારો શરૂ થયો, પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો અને ટીયર ગેસના શેલ છોડવા પડ્યા। હિંસક દ્રશ્યો સર્જાયા। CRPFનું વાહન પણ આગની ચપેટમાં આવ્યું, અનેક અન્ય વાહનો સળગી ગયા। પ્રદર્શનકારીઓ ભાજપના કાર્યાલય સુધી પહોંચ્યા અને ત્યાં પણ આગચંપી કરી દીધી। જાહેર સંપત્તિઓનું ભારે નુકસાન થયું છે। સત્તાવાળાઓ દાવો કરી રહ્યા છે કે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ હકીકતમાં તણાવ હજુ શાંત નથી થયો। લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે જ્યાં સુધી તેમની 4 માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, ત્યાં સુધી આ આંદોલન અટકશે નહીં। દર્શક મિત્રો, ગુસ્સો માત્ર આજની ઘટનાઓનો નથી, પરંતુ વર્ષોથી ઉભરતો અસંતોષ છે। લદ્દાખના લોકો માને છે કે તેમને પોતાની જમીન, સંસ્કૃતિ અને કુદરતી સંસાધનો ઉપર પૂરતો અધિકાર નથી। વિધાનસભા ન હોવાથી તેઓ પોતાના પ્રતિનિધિઓ દ્વારા નીતિગત નિર્ણયોમાં ભાગ નથી લઈ શકતા। પર્યાવરણના દૃષ્ટિકોણથી અતિ સંવેદનશીલ આ પ્રદેશમાં મોટા પ્રોજેક્ટ્સ અને ખાણકામ થવાથી સ્થાનિક લોકોની ચિંતાઓ વધી છે। તેમની અનોખી સંસ્કૃતિ, ભાષા અને જીવનશૈલી બહારથી આવનારા પ્રભાવોથી ખતરામાં છે।
રાજકીય રીતે આંદોલન ખૂબ જ મહત્વપૂર્ણ છે. 2019માં લીધેલા નિર્ણયને હવે 4 વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને નિર્ણયના પરિણામો પર હવે પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. કેન્દ્ર સરકાર પર દબાણ વધી રહ્યું છે કે લદ્દાખના લોકોની માંગણીઓને સંવેદનશીલતાથી સાંભળવી જોઈએ. વિરોધી પક્ષો આ મુદ્દાને રાજકીય રીતે ઉછાળી રહ્યા છે અને લદ્દાખના આંદોલનકારીઓના સમર્થનમાં પણ ઊભા થઈ રહ્યા છે. સ્થાનિક સ્તરે લેહ અને કારગિલ વચ્ચે કેટલીક બાબતોમાં મતભેદ હોવા છતાં હાલની માંગણીઓ પર વ્યાપક એકતા જોવા મળી રહી છે. આંદોલન હવે કઈ દિશામાં જશે તે કહેવું મુશ્કેલ છે. એક શક્યતા એ છે કે કેન્દ્ર સરકાર વાતચીત માટે આગળ આવે અને કેટલીક માંગણીઓ સ્વીકારી લે, જેથી પરિસ્થિતિ શમન તરફ જઈ શકે. તો બીજી શક્યતા એ છે કે જો સરકાર આ મુદ્દાને અવગણે તો આંદોલન વધુ ઉગ્ર બને અને લાંબો સમય ચાલે. ત્રીજી વાત એ છે કે લદ્દાખ ચીનની સરહદે આવેલો વ્યૂહાત્મક પ્રદેશ છે. અહીંની અશાંતિ લાંબી ચાલે તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારત પર દબાણ આવી શકે છે. લદ્દાખનું આંદોલન માત્ર એક પ્રદેશનો સંતોષ નથી, પરંતુ ભારતની ફેડરલ વ્યવસ્થાની કસોટી પણ છે. જો કોઈ પ્રદેશને પોતાની ઓળખ અને હકો ન મળે તો અસંતોષ ઉભરવાનો જ છે. સોનમ વાંગચુકે આ લડતને શાંતિપૂર્ણ રીતે શરૂ કરી હતી, પરંતુ આજે તે હિંસક અથડામણ સુધી પહોંચી ગઈ છે, જે બતાવે છે કે લોકોના મનમાં ગુસ્સો કેટલો ઊંડે સુધી છે. દર્શક મિત્રો, હાલનો પ્રશ્ન એક જ છે: શું લદ્દાખને તેની માંગણીઓ પ્રમાણે રાજ્યનો દરજ્જો, બંધારણીય સુરક્ષા અને આદિવાસી દરજ્જો મળશે, કે સરકાર આ મુદ્દાને ઠંડા બસ્તામાં મૂકીને આગળ વધશે? જવાબ ભવિષ્ય જ આપશે. પરંતુ એટલું ચોક્કસ છે કે લદ્દાખનું દિલ આજે બળબળતું છે અને ત્યાંના લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે આ લડત તેઓ અંત સુધી લડશે. દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.